हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનોમાં સમઘટકતાનો ટોપિક પૂરો કર્યો હતો। આજે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે। આજે પહેલા આપણે સવર્ગ બંધન માટેના અભિગમો એટલે કે સિદ્ધાંતો, સવર્ગ બંધન માટેના સિદ્ધાંતોના પહેલા નામ ભણીશું। પહેલા તો સવર્ગ બંધન એટલે ધાતુ આયન જે હોય એની સાથે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એને સવર્ગ બંધન કહેવાય। તો આ સવર્ગ સહસંયોજક બંધથી એ કેવી રીતે જોડાય એ સમજાવવા માટેના સિદ્ધાંતોના નામ પહેલા આપણે ભણીએ। એટલે આપણો ટૂંકો પ્રશ્ન છે સવર્ગ બંધન માટેના અભિગમો એટલે કે સિદ્ધાંતો। તો સવર્ગ બંધન એટલે કે આ સવર્ગ સહસંયોજક બંધ કેવી રીતે બને તે આપણે મુખ્ય કેટલાક સિદ્ધાંતોના આધારે આપણે સમજાવી શકીએ। જેમ કે પહેલો સિદ્ધાંત જે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર 4માં આપણે ભણી ગયા છીએ, સંયોજકતા બંધનવાદ અથવા તો સંયોજકતા બંધન સિદ્ધાંત। 11મા ધોરણમાં આપણે સંયોજકતા બંધનવાદ બોલતા હતા, અહીંયા સંયોજકતા બંધન સિદ્ધાંત બોલીશું। દરેક સિદ્ધાંતનું ઇંગ્લિશ નામ ઉપરથી એનું શોર્ટ ફોર્મ યાદ રાખજો। સંયોજકતા બંધન સિદ્ધાંત, સંયોજકતા એટલે વેલેન્સ, બંધન એટલે બોન્ડ અને સિદ્ધાંત એટલે થિયરી। વેલેન્સ બોન્ડ થિયરી કહેવાય, જેને ટૂંકમાં VBT વડે દર્શાવવામાં છે, વેલેન્સ બોન્ડ થિયરી। આ 11માં સિદ્ધાંત આવી ગયો ચેપ્ટર 4માં। બીજો આ સવર્ગ સહસંયોજક બંધ જે છે એ આપણે સ્ફટિક ક્ષેત્રવાદ અથવા તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત પરથી પણ સમજાવી શકાય છે। આ સિદ્ધાંત આપણે આ ચેપ્ટરમાં છેલ્લે આવે છે। સ્ફટિક એટલે ક્રિસ્ટલ, ક્ષેત્ર એટલે ફિલ્ડ અને સિદ્ધાંત એટલે થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને ટૂંકમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT વડે દર્શાવવામાં આવે છે। ચોથો આ સિદ્ધાંત જે છે આ ત્રીજો સિદ્ધાંત, આ બીજા નંબરનો સિદ્ધાંત જે છે આપણે આગળ જતા ચેપ્ટરમાં આવે છે। ત્રીજો સિદ્ધાંત આ સવર્ગ બંધન જે છે આપણે લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત પરથી પણ સમજાવી શકાય છે। લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત દ્વારા પણ સમજાવી શકાય છે। લિગેન્ડ ફિલ્ડ થિયરી એટલે LFT વડે તેને દર્શાવવામાં આવે છે। આ લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત આપણે ભણવાનો આવશે નહીં। ચોથું આ સવર્ગ બંધન જે છે એ આપણે 11માં ચેપ્ટર 4માં ભણી ગયા, આણ્વીય કક્ષકવાદ। વાદ એટલે સિદ્ધાંત, આણ્વીય કક્ષકવાદ પણ લખાય અથવા આણ્વીય કક્ષક સિદ્ધાંત પણ લખાય। આ સિદ્ધાંતની મદદથી પણ આપણે સમજાવી શકીએ। આ પહેલો અને ચોથો સિદ્ધાંત 11માં ચેપ્ટર 4માં આવતો। આણ્વીય એટલે મોલેક્યુલર, કક્ષક એટલે ઓર્બિટલ અને સિદ્ધાંત એટલે થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MO થિયરી તેને કહેવામાં આવે છે। એટલે એને ટૂંકમાં MOT વડે દર્શાવવામાં આવે છે। આમ આ જુદા જુદા 4 સિદ્ધાંતો પરથી સવર્ગ બંધન એટલે કે સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેનો સવર્ગ સહસંયોજક બંધ કેવી રીતે બને તે સમજાવી શકાય છે। પણ એમાંથી આપણે આ ચેપ્ટરમાં વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ અને સ્ફટિક ક્ષેત્રવાદ CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી,
આ બંને સિદ્ધાંત પરથી જ આપણે આ ચેપ્ટરમાં સવર્ગ બંધન સમજાવવાનું રહેશે. આ બે સિદ્ધાંત મુજબ સવર્ગ બંધન આપણે ભણવાના આવશે નહીં. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આ સંયોજકતા બંધન સિદ્ધાંત સવર્ગ બંધન માટે આપણે ભણવાનો છે. તો પહેલા એ સિદ્ધાંત ભણીએ કે આ સિદ્ધાંત મુજબ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ કેવી રીતે બને એ આપણે પહેલા ટૂંકમાં સમજીએ. તો આપણે પહેલા સિદ્ધાંતની થિયરીઓ ભણવાની શરૂઆત કરીએ. તો આપણો પ્રશ્ન બનશે સવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનો માટે સંયોજકતા બંધનવાદ અથવા તો સંયોજકતા બંધન સિદ્ધાંત સમજાવો, ટૂંકમાં સમજાવો. અથવા આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે સવર્ગ સંયોજનો માટે વીબી થિયરી સમજાવો, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી સમજાવો. આજે આમ તમે પેમ્ફલેટમાં જોશો ને તો આખા વિડિયો લેક્ચરમાં મેં ઘણું ઓછું ભણાવ્યું હશે, પણ જે પણ ભણાવ્યું હશે ને ડીપમાં ભણાવ્યું હશે, એટલે આપણે થોડી વાર લાગશે. તમારે કશું જ ગોખવું ના પડે એ રીતે હું તમને ભણાવું છું. ચલો, સૌથી પહેલાં તો આપણે સંક્રાંતિ ધાતુનો પરમાણુ અથવા આયન સવર્ગ આ સિદ્ધાંત મુજબ સંક્રાંતિ ધાતુ નો પરમાણુ કે આયન જોજો સવર્ગ સહસંયોજક બંધ કેવી રીતે બને એને ડીપમાં સમજાવું છું. આપણે સંક્રાંતિ ધાતુની વ્યાખ્યામાં ભણી ગયા હતા. સંક્રાંતિ ધાતુ આયનની અંદર કેટલીક કક્ષકો ખાલી હોય, કઈ કક્ષકો ખાલી હોય, તો આપણે સંક્રાંતિ ધાતુની સંકીર્ણ સંયોજનો જે છે આ ચેપ્ટર નંબર 9માં સંકીર્ણ સંયોજનોની વ્યાખ્યામાં લખાયું હતું. કઈ કક્ષકો ખાલી હોય તો સંક્રાંતિ ધાતુના પરમાણુ કે આયનમાં N-1d NS અને NP કક્ષકો ખાલી હોય, અથવા જો આ ત્રણ પ્રકારની કક્ષકો ખાલી ન હોય તો તેમાં NS NP અને ND કક્ષકો ખાલી હોય. જેમ કે હું ઉદાહરણ આપું કાઉન્સમાં, આ જાણકારી માટે, માત્ર જાણકારી માટે ઉદાહરણ આપું છું. દાખલા તરીકે સંકીર્ણ સંયોજનમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાંની કોઈ એક ધાતુ હોય, સ્કેન્ડિયમથી ઝિંક સુધીની ધાતુ, તો તેની અંદર 3D 4S અને 4P કક્ષક ખાલી હોય. 3D 4S અને 4P કક્ષકો ખાલી હોય, અથવા જેમાં 3D 4S અને 4P કક્ષક ખાલી ન હોય તેમાં 4S 4P અને 4D કક્ષકો ખાલી હોય. જો પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું ધાતુ હોય તો સંક્રાંતિ ધાતુના પરમાણુ કે આયનોમાં કક્ષકો ખાલી હોય તો આ સિદ્ધાંત મુજબ આ કક્ષકો, તમે વિચારો, કક્ષકો ગણો, D5 ગણજો, D5 S1 અને P3 કેટલી થઈ? 5, 6, 9 કક્ષકો ખાલી હોય. અથવા આ પણ S1 P3 અને D5 એટલે કેટલી કક્ષકો થશે? 9. તો આ સિદ્ધાંત મુજબ આ ધાતુ પરમાણુ કે આયનની આ 9 કક્ષકો છે, તો 9 કક્ષકોમાંથી જરૂરી સંખ્યામાં કક્ષકો સંમિશ્રણ પામશે અને સંકરણ પામશે. જરૂરી સંખ્યામાં કક્ષકો વચ્ચે સંકરણ થશે.
સંકરણ આપણે ઓર્ગેનિકમાં ભણી ગયા છે. ખાસ હું શબ્દ કયો વાપર્યો? જરૂરી સંખ્યામાં કક્ષકો વચ્ચે સંકરણ થાય. આપણી પાસે ધાતુ પરમાણુ કે આયનમાં ખાલી કક્ષકો કુલ કેટલી છે? 9. તો એ 9 કક્ષકો વચ્ચે સંકરણ ના થાય. જો ધાતુ આયનને એક હિન્ટ આપું, ધાતુ આયનને આજુબાજુ 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવવા હોય તો આમાંથી 9 કક્ષકો વચ્ચે સંકરણ થશે. જો 5 બંધ બનાવવા હોય તો આમાંથી 5 કક્ષકો વચ્ચે સંકરણ થશે. જો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો આમાંથી 6 કક્ષકો વચ્ચે સંકરણ થશે. એટલે આ સિદ્ધાંત મુજબ આ કક્ષકો વચ્ચે સંકરણ થાય, જરૂરી સંખ્યામાં સંકરણ થાય. સંકરણ થાય એટલે ધાતુના પરમાણુ કે આયનની અંદર સમાન શક્તિ અને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. હવે આ કક્ષકો ખાલી હોય, ખાલી કક્ષકો વચ્ચે જ સંકરણ થાય તો આ સંકૃત કક્ષકો પણ કેવી હોય? ખાલી જ હોય. જેમ કે હું તમને રફકામમાં સમજાવું. ચલો, આમાંથી 4 કક્ષકો સંમિશ્રણ પામે છે, એટલે કે સંકરણ પામે છે. તો સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. 4 ના આકાર સરખા હોય, શક્તિ સમાન હોય, એટલે સમાન આકાર અને સમાન શક્તિ હું બોલું છું. આ સંકૃત કક્ષકો ખાલી હોય. હવે શું થશે? આ સિદ્ધાંત મુજબ લિગેન્ડ પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો હવે લિગેન્ડ પાસે રહેલું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ લિગેન્ડ શું કરશે? આ ખાલી સંકૃત કક્ષકોમાં ગોઠવશે. આ સિદ્ધાંત મુજબ લિગેન્ડ દ્વારા દાન કરવામાં આવતું ઇલેક્ટ્રોન યુગ્મ ખાલી સંકૃત કક્ષકમાં ગોઠવાય એટલે લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનશે અને સંકીર્ણ સંયોજન બનશે. એટલે ટૂંકમાં આ સિદ્ધાંત મુજબ ધાતુના પરમાણુ કે આયનમાં N-1D NSNP અથવા NSNP-ND કક્ષકોમાંથી જરૂરી સંખ્યામાં કક્ષકો વચ્ચે સંકરણ થશે, જેથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી નવી કક્ષકો ઉત્પન્ન થશે, જેને સંકૃત કક્ષકો કહેવાય. સંકૃત કક્ષકો ખાલી હોય અને આ ખાલી સંકૃત કક્ષકોમાં લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે, જેથી સવર્ગ સહસંયોજક બંધ બને છે. આવું સંયોજકતા બંધનવાદ કહે છે. એટલે મેં સવર્ગ બંધન એટલે કે સવર્ગ સહસંયોજક બંધ આજે સમજાવ્યો એ સંયોજકતા બંધનવાદ મુજબ સમજાયો. ક્લિયર છે? હજી ટૂંકમાં કહી દઉં, આ સિદ્ધાંત મુજબ ધાતુના પરમાણુ કે આયનમાં N-1D NSNP અથવા NSNP-ND કક્ષકોમાંથી જરૂરી સંખ્યામાં કક્ષકો સંમિશ્રણ પામીને સંકરણ પામશે, જેથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લેશે ને એટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. આમાંથી 4 કક્ષકો સંકરણ પામે તો 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. આમાંથી 5 કક્ષકો સંકરણ પામશે તો 5 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. આમાંથી 6 કક્ષકો સંકરણ પામશે તો 6 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. એ બધી સંકૃત કક્ષકો ખાલી હોય એટલે લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ એમાં ગોઠવાઈ જાય એટલે સવર્ગ સહસંયોજક બંધ બની જાય. આ રીતે સંયોજકતા બંધનવાદ મુજબ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. જેમ કે હવે આપણે એના કેટલાક ઉદાહરણ આપીએ. એક કોષ્ટક બનાવું છું. એ કોષ્ટક હું સમજાવતો જઈશ અને ડીપમાં રફકામમાં આકૃતિ બનાવતો જઈશ. જેમ કે એ કોષ્ટકમાં ધાતુ આયનનો સવર્ગાંક એટલે આપણે કીધું સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. સવર્ગાંક પછી
સંકરણનો પ્રકાર, સંકરણ કયા પ્રકારનું થાય તે સંકરણનો પ્રકાર. એ સંકરણમાં ભાગ લેતી કક્ષકો, જુદા જુદા સંકરણ જોઈએ એમાં ભાગ લેતી કક્ષકો એટલે કે કયા સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લેશે તે. પછી ઉત્પન્ન થતી નવી સંકૃત કક્ષકો જે ઉત્પન્ન થાય સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી હોય, એના બધાના આકાર સરખા હોય, એ સંકૃત કક્ષકોની સંખ્યા, કેટલી સંખ્યામાં સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તે લખીશું. અને એ સંકૃત કક્ષકો જે છે, સંકૃત કક્ષકોની અવકાશીય ગોઠવણી કેવી હોય તે સમજાવતો જઈશ. હું અહીંયા જે પણ સમજાવું એ તમારે સમજી લેવાનું, વીબી થિયરી મુજબ સમજાવું છું. મોટા ભાગે સંકીર્ણ સંયોજનોમાં સવર્ગાંક 4, 5 અથવા 6 હોય છે. એટલે આપણે સૌથી પહેલા સવર્ગાંક 4 ની વાત કરીએ. ધાતુ આયનનો સવર્ગાંક 4 હોય તો ત્યારે ધાતુ આયનમાં કયા કયા સંકરણ થઈ શકે, એટલે કે આમાંથી કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે, કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય, કેવી રીતે બંધ બને, એ બધું આપણે સંયોજકતા બંધનવાદ મુજબ ભણીએ. ચલો, પહેલા સવર્ગાંક 4 છે. તો સવર્ગાંક 4 જે હોય તો એમાં ધાતુ આયનમાં પહેલું સંકરણ sp3 સંકરણ થઈ શકે. sp3 સંકરણ થાય એટલે ધાતુ આયનની આ જે 9 કક્ષકો જે છે એમાંથી યાદ રાખજો, એક ns અને 3 np, એક s અને 3 p કક્ષકો હોવી જોઈએ. એટલે એક ns કક્ષક અને 3 np કક્ષકો સંમિશ્રણ પામે. એટલે આ રીતે જો n-1d છે, ધારો કે હું 3d લખું છું, અથવા ચલો n-1d જ લખું. d ની પેટા કક્ષકો કેટલી હોય? 5. જોજો અહીંયા ડીપમાં સમજાય, આ રફકામ છે. 3, 4 ને 5. પછી ns, s માં એક જ કક્ષક હોય અને np માં 3 કક્ષકો હોય, npx, npy, npz. તો જો ધાતુ આયનનો સવર્ગાંક 4 હોય એટલે કે ધાતુ આયનની આજુબાજુ 4 સવર્ગ સહસંયોજક બંધ બનતા હોય તો એ બંધ બન્યા પહેલા ધાતુ આયનમાં sp3 સંકરણ થાય. sp3 સંકરણ થાય ને તો ધાતુ આયન જે છે એની એક s, એક ns અને 3 np એમ કુલ 4 કક્ષકો વચ્ચે સંકરણ થશે. 4 કક્ષકો વચ્ચે સંકરણ થાય એટલે કેટલી કક્ષકો સંમિશ્રણ પામી? 1, 2, 3 અને 4. તો આ ધાતુ આયનની અંદર સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન થશે. 1, 2, 3 અને 4. પહેલા સંકરણ નહોતું થયું ત્યારે આની શક્તિ ઓછી હતી અને આની શક્તિ વધારે હતી, આકાર પણ અલગ અલગ હતા. પણ સંકરણ થયા પછી આ 4 નવી કક્ષકો ઉત્પન્ન થાય, સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન થાય, જેને sp3 સંકૃત કક્ષકો કહેવાય. sp3 સંકૃત કક્ષકો કહેવાય. એટલે કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય sp3 સંકરણ થાય? તો એક ns અને 3 np કક્ષકો સંમિશ્રણ પામશે અને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે. જોજો હવે બંધ કેવી રીતે બને. આ સંકૃત કક્ષકો ખાલી હોય, આમાં ઇલેક્ટ્રોન ના હોય. હા, આ કક્ષકોમાં હોઈ શકે છે, પણ જેની વચ્ચે સંકરણ થાય ને એમાં ઇલેક્ટ્રોન ના હોય. એટલે આ ખાલી હોય એટલે નવી કક્ષકો પણ કેવી હશે? ખાલી. એ નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડશે.
ચલો હવે ધાતુ આયનમાં જોજો અહીંયા રફકામમાં ધાતુ આયનમાં આ 4 સંકૃત કક્ષકોના આકાર અને શક્તિ સમાન છે. અવકાશમાં સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે, એટલે એક ઉપર અને 3 ત્રિકોણના પાયાની જેમ નીચે ગોઠવાશે. ખાલી કક્ષકો છે એટલે આ સંકૃત કક્ષકોની અવકાશીય ગોઠવણી કેવી હશે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. પછી જોજો હજી મારે સમજાવવાનું બાકી છે. હવે આ સંયોજકતા બંધનવાદ મુજબ લિગેન્ડ પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ એટલે લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ આ ખાલી સંકૃત કક્ષકોની અંદર ગોઠવાઈ જશે, જેથી આપણને 4 સવર્ગ સહસંયોજક બંધ બનશે. એક ઉપર અને 3 ત્રિકોણના પાયાની જેમ નીચે ગોઠવાશે. અને એટલે જ જો ધાતુ આયનમાં આ રીતે sp3 સંકરણ થઈ અને જો બંધ બને તો આપણા સંકીર્ણ સંયોજન જે બને એનો આકાર કેવો બને છે? સમચતુષ્ફલકીય. કારણ કે સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય અવકાશમાં, એટલે એમાંથી જ્યારે બંધ બને એ બંધ પણ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય, એટલે તેમાંથી બનતા સંકીર્ણની ભૌમિતિક રચના પણ કેવી હોય? સમચતુષ્ફલકીય હોય. એટલે ખાસ યાદ રાખજો, જો સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનમાં sp3 સંકરણ થાય તો તેમાંથી બનતા સંકીર્ણનો ભૌમિતિક આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય હોય. ચોપડીમાં માત્ર 1, 2 અને 3 જ કોલમ આપી હશે. આ 2 કોલમ હું વધારાની ઉમેર્યું છું, MCQ માટે પૂછી શકે એટલે. પેમ્ફલેટમાં આખો કોઠો હશે. ક્લિયર છે? ચલો ત્યાર પછી હવે આગળ જઈએ. સંકરણ ના થયું ને ત્યારે તો આ બધાના આકાર અને શક્તિ અલગ અલગ જ હશે. હવે હજી સવર્ગાંક 4ની અંદર બીજી શક્યતા. કેટલીક વાર સવર્ગાંક 4 ધરાવતું સંકીર્ણ હોય એમાં sp3 સંકરણ થતું નથી, એમાં dsp2 સંકરણ થતું હોય. કેટલીક વાર dsp2 સંકરણ થાય. નેક્સ્ટ લેક્ચરમાં તમને ખબર પડશે કે સવર્ગાંક 4 હોય તો ક્યારે sp3 સંકરણ થાય અને સવર્ગાંક 4 હોય તો ક્યારે dsp2 સંકરણ થાય, એ નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડશે. અત્યારે એટલું યાદ રાખો કે સવર્ગાંક 4 હોય તો આ બેમાંથી એક સંકરણ થાય. ચલો sp3 સંકરણ થાય તો આવા આકારનું સંકીર્ણ બનશે, અને dsp2 સંકરણ થાય તો સમજજો d તો આમાંથી એક n-1d, એક ns અને 2 p કક્ષકો. આ 3માંથી 2 p કક્ષકો, એટલે કુલ કેટલી કક્ષકો? 1, 2, 3 અને 4. આ 4 કક્ષકો સંમિશ્રણ પામશે અને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન કરશે. એટલે જો dsp2 સંકરણ થાય તો કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે? એક n-1d, એક n-1d કક્ષક, એક ns કક્ષક સંકરણમાં ભાગ લેશે અને 3p માંથી 2 np કક્ષકો સંકરણમાં ભાગ લેશે. એટલે કુલ કેટલી કક્ષકોએ ભાગ લીધો? 2, 1 ને 1, 2 ને 2, 4. તો જેથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે, જેને dsp2 સંકૃત કક્ષકો કહેવાય. એટલે અહીંયા સંકૃત કક્ષકો કેટલી ઉત્પન્ન થાય? આમાં પણ 4 સંકૃત કક્ષકો જ ઉત્પન્ન થાય. ટૂંકમાં હું અહીંયા જે એમ બોલ્યો હતો કે જરૂરી સંખ્યામાં કક્ષકો વચ્ચે સંકરણ થાય, એટલે સવર્ગાંક આપણો કેટલો છે એ મુજબ કક્ષકો વચ્ચે સંકરણ થાય. હવે ધાતુ આયનમાં આ 4 સંકૃત કક્ષકો ખાલી હોય
પણ DsP2 સંકરણથી ઉત્પન્ન થઈ છે. એટલે આ ચારે ચાર સંકૃત કક્ષકો આની જેમ સમચતુષ્ફલકીય આકારે નહીં ગોઠવાય, પણ એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે ગોઠવાશે. એટલે સંકૃત કક્ષકો જે છે DsP2 સંકૃત કક્ષકો એની અવકાશીય ગોઠવણી કેવી હશે? તો સમતલીય સમચોરસ હશે. સમતલીય સમચોરસ હોય. જોજો હવે બંધ બનાવું છું. હવે આ બધી સંકૃત કક્ષકો જે ખાલી હોય, આ બાકીની આગળની કક્ષકો તો હોય જ, પાછળની કક્ષકો પણ હોય, એમાં ઇલેક્ટ્રોન હોય. આ જેની વચ્ચે સંકરણ થાય ને એમાં ઇલેક્ટ્રોન ના હોય, આમાં ઇલેક્ટ્રોન ના, એટલે આ પણ ખાલી જ હોય. તો હવે લિગેન્ડ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એ ઇલેક્ટ્રોન યુગ્મને આ ખાલી સંકૃત કક્ષકોમાં ગોઠવશે. સંયોજકતા બંધનવાદ મુજબ લિગેન્ડ આ ખાલી સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો અહીંયા સંકૃત કક્ષકો સમતલીય સમચોરસ આકારે ગોઠવાયેલી હતી, તો આપણને સવર્ગ સહસંયોજક બંધ પણ કેવા આકારે બંધ ગોઠવાશે? સમતલીય સમચોરસ આકારે જ ગોઠવાશે, જેથી તેમાંથી બનતું સંકીર્ણ સંયોજન કેવું હશે? સમતલીય સમચોરસ જ બનશે. એટલે આપણી સંકૃત કક્ષકોની અવકાશીય ગોઠવણી જેવી હોય એવા આકારનું સંકીર્ણ સંયોજન મળે. એટલે યાદ રાખજો, DsP2 સંકરણ થાય તો આ કક્ષકો સંકરણમાં ભાગ લે, 4 નવી કક્ષકો ઉત્પન્ન થાય, એટલે કે 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. સંકૃત કક્ષકોની અવકાશીય ગોઠવણી સમતલીય સમચોરસ હોય, માટે સંકીર્ણનો આકાર સમતલીય સમચોરસ હોય. આ સવર્ગાંક 4નું મેં વાત કરી. સવર્ગાંક 4માં 2 શક્યતા થાય, કાં તો sp3 સંકરણ થાય અથવા તો DsP2 સંકરણ થાય. ચલો હવે સવર્ગાંક 5. જો ધાતુ આયનને આજુબાજુ 5 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો સવર્ગાંક 5 હોય. જો સવર્ગાંક 5 હોય તો એની અંદર sp3 ધાતુ આયનમાં sp3d સંકરણ થાય. કઈ રીતે? જો એમાં ભાગ લેતી કક્ષકો આમાંથી આવશે. ચલો ns એક હોય, np 3 હોય. જે કક્ષકો વચ્ચે સંકરણ થાય ને એ કક્ષકો ખાલી હોય, એટલે એમાંથી બનતી સંકૃત કક્ષકો પણ ખાલી હોય. આટલું યાદ રાખવાના. np અને nd, આગળ d આવે ને તો n-1d હોય, અને પાછળ d આવે ને તો nd હોય. nd છે, d માં પેટા કક્ષકો કેટલી હોય? 5. 1 2 3 4 અને આ 5. ચલો sp3d સંકરણ થાય એટલે એમાં કઈ કઈ કક્ષકો વચ્ચે સંકરણ થાય? તો 1s એટલે કે 1ns, 3 np અને 1 nd. આની 5 છે, એમાંથી 1 nd. કઈ કઈ કક્ષકો સંમિશ્રણ પામશે? 1 ns કક્ષક. બ્લુ કલરથી લખું. 1 ns કક્ષક સંમિશ્રણ પામશે. 3 np કક્ષક સંમિશ્રણ પામશે, અને nd ની 5 છે, એમાંથી 1 nd કક્ષક સંકરણમાં ભાગ લેશે. એટલે કુલ કેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે? 1 ને 3 4 ને 1 5. તો આ 5 કક્ષકો ખાલી હોય એ સંકરણ પામશે, એટલે કે સંમિશ્રણ પામશે, જેથી આપણને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 5 નવી કક્ષકો ઉત્પન્ન થશે. 1 2 3 4 ને 5. આ 5 નવી કક્ષકોને sp3d સંકૃત કક્ષકો કહેવાય. સંકૃત કક્ષકો કહેવાય. એટલે જો આ સંકરણ થાય તો આ 5 કક્ષકો સંમિશ્રણ પામશે, જેથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 5 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે.
હજી કક્ષકો ઉત્પન્ન થયા, આ સંકૃત કક્ષકો ખાલી હોય. હવે આ 5 સંકૃત કક્ષકો ધાતુ આયનની અંદર કેવી રીતે અવકાશીય ગોઠવણી પામે, હજી બંધ નથી બન્યો. એમાંથી 3 એક જ સમતલમાં ગોઠવાય, ત્રિકોણ આકારે. 3 એક જ સમતલમાં ગોઠવાય ત્રિકોણ આકારે. એક સમતલના લંબરૂપે ઉપર ગોઠવાય ને એક સમતલના લંબરૂપે નીચે ગોઠવાય. એટલે વચ્ચે આમ ત્રિકોણ બન્યું, ઉપર એક પિરામિડ બન્યું, નીચે એક પિરામિડ બન્યું. એટલે આ 5 સંકૃત કક્ષકોની અવકાશીય ગોઠવણી કેવી હશે? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ હશે. ત્રિકોણીય, વચ્ચે ત્રિકોણ, ઉપર નીચે પિરામિડ બને છે, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારે અવકાશીય ગોઠવણી પામે. ચલો, ત્યારબાદ આ સંયોજકતા બંધનવાદ મુજબ 5 લિગેન્ડ એ ખાલી સંકૃત કક્ષકમાં એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, જેથી ધાતુ આયનમાં 5 સવર્ગ સહસંયોજક બંધ બને. એમાંથી 3 એક જ સમતલમાં ત્રિકોણ આકારે 3 બંધ બનશે. એક લંબરૂપે સમતલની ઉપર બંધ બનશે, એક લંબરૂપે નીચે બનશે. એટલે તમે જો આ ત્રણેયને ઉપર જોડો એટલે ઉપર એક પિરામિડ બન્યું, ત્રણેયને નીચે જોડો એટલે નીચે એક પિરામિડ બન્યું. એટલે આ સંકૃત કક્ષકો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારે ગોઠવાયેલી હોય એટલે લિગેન્ડમાંથી જ્યારે બંધ બને ત્યારે સંકીર્ણનો આકાર પણ કેવો બનશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ બનશે. એટલે સવર્ગાંક 5 હોય તેમાં હંમેશા એક જ સંકરણ થાય, sp3d સંકરણ થાય. સવર્ગાંક 4માં 2 શક્યતા, કાં તો આ થાય કાં તો આ થાય. ક્યારે કયું થાય ને એ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. હવે સવર્ગાંક 6 હોય તો એમાં પણ આની જેમ 2 શક્યતા આવશે. ચલો, પહેલી શક્યતા, સવર્ગાંક 6 હોય તો તેની અંદર પહેલું સંકરણ sp3d2 સંકરણ થાય. sp3d2 સંકરણ થાય એટલે હવે ખબર પડી જવી જોઈએ કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે. તો એક d પછી આવે ને એટલે nd હોય, d પહેલા આવતી હોય તો n-1d હોય. તો પહેલા તો એક ns કક્ષક સંકરણમાં ભાગ લેશે. 3 np કક્ષકો, જોજો ગણતા રહેજો, 3 ને 1 4 થઈ. અને 2 nd કક્ષકો, nd કક્ષકો 5 છે, એમાં સંકરણમાં ભાગ લેશે 2. એટલે કુલ 5 કક્ષકો સંકરણમાં ભાગ લેશે. અને આ 5 કક્ષકો વચ્ચે સંકરણ થઈ સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 6 નવી કક્ષકો ઉત્પન્ન થશે. 5 નહીં 6, સોરી, ગણો, 3 ને 1 4 ને 2 6. તો અહીંયા 6 કક્ષકો સંકરણ પામે એટલે નવી કક્ષકો ધાતુ આયનમાં કેટલી ઉત્પન્ન થશે? 6, 4, 5 અને 6. આ 6 નવી કક્ષકોને sp3d2 સંકૃત કક્ષકો કહેવાય. sp3d2 સંકૃત કક્ષકો કહેવાય. એટલે આમાંથી 6 કક્ષકો સંકરણ પામે છે એટલે 6 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે સમાન આકાર અને સમાન શક્તિ ધરાવે. અને આ 6 સંકૃત કક્ષકો ખાલી હશે. ચલો, પછી આ 6 સંકૃત કક્ષકો કેવા આકારે ગોઠવાય? તો એ એક જ સમતલમાં 6 માંથી 4 ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે. હું અહીંયા રફલી દોરું છું. 2 સમતલના લંબરૂપે એક ઉપર અને સમતલના લંબરૂપે એક નીચે, એટલે કે અષ્ટફલકી આકારે ગોઠવાય. અને આ સંકૃત કક્ષકો અષ્ટફલકી આકારે ગોઠવાય ને એટલે લિગેન્ડ જોડાઈને જ્યારે સંકીર્ણ સંયોજન બને તો એ સંકીર્ણ સંયોજન પણ અષ્ટફલકી આકારનું બનવું જોઈએ. જો પછી આ સિદ્ધાંત મુજબ શું થાય? લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ ખાલી સંકૃત કક્ષકમાં ગોઠવાશે.
એટલે 6 સવર્ગ સહસંયોજક બંધ બને, એમાંથી 3 જે છે એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે ગોઠવાશે આ રીતે. એક બંધ ઉપર બનશે સમતલના લંબ રૂપે અને એક બંધ નીચે બનશે સમતલના લંબ રૂપે. એટલે વચ્ચે ચોરસ કે લંબચોરસ. હવે જો આ બધાને ઉપર જોડો એટલે ઉપર એક પિરામિડ બન્યું, નીચે જોડો એટલે નીચે એક પિરામિડ બન્યું, વચ્ચે ચોરસ કે લંબચોરસ, ઉપર એક પિરામિડ બને, નીચે એક પિરામિડ બને, એટલે એને કયો આકાર કહેવાય? અષ્ટફલકીય આકાર. એટલે સંકૃત કક્ષકોની અવકાશીય ગોઠવણી અષ્ટફલકીય છે. એટલે લિગેન્ડ જ્યારે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે સંકીર્ણનો ભૌમિતિક આકાર પણ કેવો હોય? અષ્ટફલકીય. ક્લિયર? હમણાં આના પછી આ જ બે આકૃતિ દોરવાની, ફરીવાર નહીં દોરું. ચલો, હજી સવર્ગાંક 6 માં બીજી શક્યતા. સવર્ગાંક 6 ની અંદર sp3d2 સંકરણ થાય તો આ કક્ષકો સંમિશ્રણ પામશે અને અષ્ટફલકીય આકારે ગોઠવાશે. અથવા બીજી શક્યતા, એની અંદર d2 sp3 સંકરણ પણ થઈ શકે. sp3d2 સંકરણ થાય તો આ કક્ષકો સંકરણમાં ભાગ લે, પણ d2 sp3 સંકરણ થાય તો વિચારો, જો આ પાછળ d આવતી હોય તો nd હોય અને આગળ d આવતી હોય તો n-1d હોય. એટલે n-1d d ની પેટા કક્ષકો કેટલી હોય? 5. પછી ns ની 1 અને np ની 3. તો જો એમાંથી 2 d2 d ની n-1d જે છે એની 5 છે, એમાંથી સંકરણમાં 2 જ ભાગ લેશે. એટલે 2 કક્ષકો કઈ સંકરણમાં ભાગ લેશે? n-1d કક્ષકો ભાગ લેશે. એક ns કક્ષક ભાગ લેશે અને 3 np કક્ષકો, આ 3 ભાગ લેશે. એટલે કુલ કેટલી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે, સંકરણ થશે? 6. જેથી ધાતુ આયનમાં આ 6 કક્ષકો સંકરણ પામશે. એટલે ધાતુ આયનમાં સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 6 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. 1 2 3 4 5 અને 6. આ 6 નવી કક્ષકોને d2sp3 સંકૃત કક્ષકો કહેવાય. આગળની કક્ષકો જે છે એ તો હોય જ, પણ આટલી કક્ષકો ખાલી હોય એટલું યાદ રાખજો. એટલે આમાં પણ 6 સંકૃત કક્ષકો જ ઉત્પન્ન થાય. અને અહીંયા ઉપર સમજાવ્યું એ મુજબ આ 6 ખાલી સંકૃત કક્ષકો અષ્ટફલકીય આકારે ગોઠવાય. હવે હું આકૃતિ દોરતો નથી, અહીંયા દોરી તી 2. અષ્ટફલકીય આકારે ગોઠવાયા પછી આ સંયોજકતા બંધનવાદ મુજબ એ ખાલી સંકૃત કક્ષકોની અંદર લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય. એટલે 6 સવર્ગ સહસંયોજક બંધ બને. એટલે સવર્ગાંક કેટલો છે? 6. અને એટલે જ એમાંથી બનતા સંકીર્ણનો ભૌમિતિક આકાર પણ કેવો હોય? અષ્ટફલકીય હોય. સમજણ પડી? એટલે આ રીતે આ જે કક્ષકો હોય એમાંથી સવર્ગાંક મુજબ જરૂરી સંખ્યામાં કક્ષકો જે છે સંકરણ પામે. એટલે સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. પછી એ સંકૃત કક્ષકો ચોક્કસ અવકાશીય ગોઠવણી પામે અને પછી એ ખાલી સંકૃત કક્ષકોમાં લિગેન્ડમાંથી આવનાર ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય અને બંધ બને. તો અમે સવર્ગ બંધન જે છે સંયોજકતા બંધનવાદના સિદ્ધાંત મુજબ સમજાયો. તો આ બધા સંકરણ કેવી રીતે થાય? તો એને ડીપમાં સમજવા માટે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં 5 થી 6 સંકીર્ણ સંયોજનોની રચના ભણીશું, જેમાં જુદા જુદા સંકરણો કરીશું અને આખું સંકીર્ણ સંયોજન જે છે એની ભૌમિતિક રચના ભણીશું. બીજું, આ સિદ્ધાંત પરથી આપણે સંકીર્ણ સંયોજન જે છે એની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય પણ જાણી શકીએ. આ યાદ રાખજો. કેવી રીતે? તો એ નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ આવશે. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ મેં સંકરણ અત્યારે ટૂંકમાં સમજાવ્યા છે.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકીર્ણ સંયોજનોના ઉદાહરણ લઈશું ને એમાં આ બધા સંકરણ કરીશું, એટલે ત્યારે યાદ રહેવું જોઈએ કયા સંકરણમાં કઈ કક્ષકો ભાગ લે, કેવા આકારે ગોઠવા, એ બધું યાદ રહેવું જોઈએ. આ કોષ્ટકમાંથી MCQ પણ પૂછાય ને આ પ્રશ્ન પૂછાય તો આ મુદ્દાય લખવાના અને આ કોષ્ટકે લખવાનું. આજે હું રફકામમાં આકૃતિ દોરતો હતો એ કશી દોરવાની નથી. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સંકીર્ણ સંયોજનો ભણીશું, એમાં જુદા જુદા સંકરણ અને આકારોને એ બધું ભણીશું. મિત્રો મેં અહીંયા એકદમ ડીપમાં સમજાવેલું છે. ચોપડીમાં માત્ર 1, 2 અને 3 કોલમ છે. આ 2 કોલમ મેં વધારાની સમજાવી. વધારાની એટલે તમારે મોઢે કરવાની છે MCQ માટે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તમને આ વિડીયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો તમે જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.